નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। અહીંયા સરસ મજાની એક તમે ટીટ જોઈ શકો છો, બરાબર। હવે આપણે બે ત્રણ વિડિયો બનાવીને આપ્યા છે, કોઈના વિડિયો નહોતા, ક્યારે તમારું ડીવી લિસ્ટ આવશે, ક્યારે પરિણામ આવશે, કોઈનું વિડિયો નહોતું, ત્યારે આપણે તમને સમાચાર મેળવીને વિડિયો બનાવી દીધા હતા, બરાબર। હવે આમ તો અમુક વિદ્યાર્થીને વિડિયો બનાવીને તમે આપો ને તોય મજા નહીં અને ના આપો તોય મજા નહીં, એવું છે, બરાબર। પણ આપણે જે આપણી ચેનલ પર જે સારા વિદ્યાર્થીઓ છે જેને જરૂર છે ને એના માટે જ વિડિયો બનાવીએ છીએ, એટલે જેમને એવું લાગતું હોય કે નાના ઉપયોગી છે એમના માટે આ છે, ના ઉપયોગી લાગતું હોય એમની કઈ જરૂર નથી, બરાબર। જો આપણે તમને અગાઉ કીધું તું મિત્રો, ડીવી લિસ્ટ ક્યારે આવશે, તમારું પરિણામ રિવાઇઝ પરિણામ તમારું થશે ઈ ક્યારે આવશે, કેટલા ગણાનું મેરિટ લિસ્ટ બહાર પડશે, ડીવી લિસ્ટ કેટલા ગણાનું બહાર પડશે, બધું જ કીધું તું, બરાબર। તો જુઓ આ બીજા ડેટા મળ્યા છે, કોની છે તો યુવરાજસિંહ જાડેજાની ટ્વીટ છે, તમે જોઈ શકો છો મિત્રો। ખાસ વિડિયો ધ્યાનથી જોજો, આજનો વિડિયો જેનો ડીવી લિસ્ટમાં નામ આવશે ને એના માટે અગત્યનો છે, એ લોકો હવે ભૂલ ના કરતા, બરાબર। જોઈ લો ખાસ શું છે તો કે લોકરક્ષક દળ એટલે એલઆરડી ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં, એટલે કે હવે પૂર્ણ થવાને આરે છે। જો શું કે છે આગળ, પરિણામની ગુણ ચકાસણી, ઓએમઆર શીટની પુનઃ ચકાસણી, સીસીટીવી કેમેરાની ચકાસણી સહિતની સીસીટીવી કેમેરાની તપાસ સહિતની મોટા ભાગની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે, બરાબર। પૂર્ણ એટલે કે મોટા ભાગની જો ઓએમઆર શીટની ચકાસણી, જે કઈ રીચેકિંગ કરવાનું હતું, સીસીટીવી જે છે તમે કઈ ચોરી નથી કરી ને એ પણ એ લોકોએ જોઈ લીધું છે, બરાબર। એટલે આ બધી ચકાસણી છે એ પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે। ત્યારબાદ શું છે કે છે તો કે આવનાર થોડા જ દિવસોમાં આશરે 2 ગણા એટલે કે 25,000 પ્લસ ઉમેદવારોની પ્રમાણપત્ર ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડીવી માટેની યાદી જાહેર થવાની છે। ક્યારે થશે, કેટલા ગણાની થશે, એ બધું અહીંયા આપ્યું છે, બરાબર। 2 ગણાની થશે, 25,000 પ્લસ જગ્યા કેટલી છે તો કે 12,476 કે 72 એટલી કઈક જગ્યા છે, બરાબર। તો એના ડબલ એટલે અહીંયા 25,000 જે છે એના પ્લસ કઈક પડશે। પછી શું કે છે તો કે ડીવી એટલે કે પ્રમાણપત્રની ચકાસણીની પ્રક્રિયા આવનાર સપ્ટેમ્બર મહિનામાં જ શરૂ થઈ શકે છે। તમને કીધું તું ક્યારે થશે, તમને ચોખ્ખું કીધું તું કે તમારું ડીવી લિસ્ટ આ જ મહિનાની અંદર ઓગસ્ટના અંત સુધીમાં 2 ગણાનું ડીવી લિસ્ટ, 2 ગણાનું કટ ઓફ માર્ક્સ જાહેર થશે, બરાબર। તો જોઈ લો, તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડીવી ક્યારે ભાઈ તમારું શરૂ થાય, પહેલા તમારું ડીવી લિસ્ટ આવે પછી ડીવી શરૂ થાય તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, તો એ ક્યારે થશે તો જુઓ અહીંયા સ્પષ્ટપણે લખ્યું છે, ક્યારે આવશે તો કે સપ્ટેમ્બર ની અંદર તમારું ડીવી છે એ આવશે। હવે આ બીજું શું કે છે આગળ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ તથા પીએસઆઈ બંનેના પરિણામો ઝડપથી જાહેર કરવા માટે તડામાર પ્રયાસો ચાલી રહ્યા છે। કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની ઝડપથી આપી દેવું, તમને ઝડપથી કોન્સ્ટેબલ અને પીએસઆઈ બનાવી દેવા છે, બરાબર। પ્રમાણપત્ર કોન્સ્ટેબલ નું પરિણામ જાહેર થશે, ત્યારબાદ પ્રથમ કોન્સ્ટેબલ નું પરિણામ જાહેર થશે, ત્યારબાદ પીએસઆઈ નું પરિણામ જાહેર થવાની શક્યતા આ તમેનું બધાય જાણીએ છીએ, બરાબર। પ્રથમ કોન્સ્ટેબલ જે છે એનું પરિણામ જાહેર કરવાના છે, પછી પીએસઆઈ નું પરિણામ જાહેર કરશે। એટલે આપણે 472 કે 476 મને બહુ યાદ નથી રહ્યું, પણ એટલા પીએસઆઈ ની જગ્યા છે 476 છે લગભગ, તો એ આપણે લોસ જશે કોન્સ્ટેબલ વાળાએ, બરાબર। આગળ શું કે છે, ભરતી બોર્ડનું લક્ષ્ય છે કે ઓક્ટોબર અંત સુધીમાં બંને પરિણામ જાહેર કરી દેવા અને ડિસેમ્બર સુધીમાં નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરી દેવી। ક્યારે, જો બધી માહિતી છે ક્યારે તો કે ઓક્ટોબર સુધીમાં તમારા ડીવી લિસ્ટ કમ્પ્લીટ, પીએસઆઈ ત્યારે પીએસઆઈ નું થઈ જશે, બરાબર। સાથે સાથે એના પછી તરત પીએસઆઈ નું થઈ જશે અને ડિસેમ્બર સુધીમાં નિમણૂક પત્ર પણ આપી દેવાની ગણતરી છે હાલ। ત્યારબાદ આગળ શું કે સરસ મજાનો મસ્ત એક ટકોર
કરી છે. શું ટકોર કરી છે? મહત્વપૂર્ણ ટકોર. ડીવી માં તમારું નામ આવી જાય અને પ્રમાણપત્રની ચકાસણી પૂર્ણ થઈ જાય તો પણ અંતિમ પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી ખાતરીપૂર્વક પેંડા વેચી દેવા નહીં. બરોબર, આ એક ટકોર કહેવાય. જો સમજો તો ઓલું કુવાનું દેડકું આમ કૂદકા મારવા માંડે એમ કૂદકા નહીં મારવાના ડીવી લિસ્ટમાં નામ આવી જવાથી. તમારી ભરતી કેટલી છે ભાઈ? તો કે 12,000 કોન્સ્ટેબલ ની ભરતી છે અને 476 અથવા તો 72 જે છે એ કોની ભરતી છે? તો કે એ ભરતી છે પીએસઆઈ ની. બરાબર, તો આમાંય કઈક 2 ગણાનું લિસ્ટ બહાર પાડશે ને આમાંય 2 ગણાનું લિસ્ટ બહાર પડશે. તો 2 ગણાનું લિસ્ટ ડીવી લિસ્ટમાં તમારું નામ આવી ગયું એટલે કૂદમકૂદ નહીં કરવાનું. બરાબર, પેંડા વેચવા નહીં માંડવાના કે આપણે આવી ગયા. તમારું ફાઇનલ નથી. તમારું ફાઇનલ આની અંદર આવે તો જ છે. 25,000 ના લિસ્ટમાં ડીવી લિસ્ટમાં તમારું નામ આવે તો કોન્સ્ટેબલ નું ફાઇનલ નથી. તમારું આ 12,000 માં નામ આવે ફરી આનું કટ ઓફ જાહેર થાય અને એની અંદર તમારું નામ આવે ત્યારે તમારે ગણતરી રાખવાની કે હવે આપણું નામ આવશે કોન્સ્ટેબલમાં. બરાબર, એટલે યુવરાજસિંહ એક સરસ મજાની એક તમને શું ટકોર કરી છે અને હું એક એનાથી એડવાન્સ સરસ મજાની એક ટકોર કરવા માંગુ છું. આનાથી આગળ રહેજો. શેનાથી? સમજવા વાળા સમજી જાજો. આનાથી આગળ રહેજો તમામ વિદ્યાર્થીઓ. અત્યારે ડીવી લિસ્ટમાં જેનું નામ આવે આમ તો બધાય આગું જ રહેવું જોઈએ પણ ક્યાંય ભાઈ માથાકૂટ ઝઘડામાં પડશો નહીં. જો પડશો તો કોન્સ્ટેબલ બની શકશો નહીં. ડીવી લિસ્ટમાં પ્રથમ નામ હશે, પ્રમાણપત્રમાં પ્રથમ નામ હશે. મારે 190 માં છે, પ્રથમ નામ છે ટોપ 10 માં પ્રથમ નંબરે. પણ ક્યાંય પણ તમારી ઉપર આ લાગી ગયું એફઆઈઆર. બરાબર, ફરિયાદ થઈ ગઈ તમારી ઉપર, આ લાગી ગયું એફઆઈઆર થઈ ગઈ, ફરિયાદ લાગી ગઈ તો આજે તમારો પહેલો નંબર છે કોન્સ્ટેબલમાં ઓલ ગુજરાતમાં કામ લાગશે નહીં. એટલે ખાસ કહું છું આવા અનુભવો મેં બહુ કર્યા છે, બહુ એટલે બહુ અનુભવ કર્યા છે. એટલે આ વારો નો આવે એટલે કોઈ પણ વિદ્યાર્થી સાથે અત્યારે માથાકૂટ કરશો નહીં. કોઈ પણ પરિવાર સાથે તમને જે કાંઈ એવું લાગતું રોડે ચાલતા હોય કોઈને કોણી અડી ગઈ લાફો મારે તો અત્યારે ખાઈને આવતા રહેજો. નહીતર મેં કીધું એમ પહેલો નંબર હશે તોય ચોકડી લાગી જશે ડીવી લિસ્ટમાં ભલે તમે ગયા હો. બરાબર, એટલે આ કામ આવશે નહીં. ઝઘડો અત્યારે કામ આવશે નહીં. પછી જોઈ લેજો તમારામાં કદાચ શક્તિ હોય તો લાગી ગયા પછી જોઈ લેજો. અત્યારે જોવા ન રહેતા. અત્યારે નો કહેતા હોય કે ભૈયા મોરે મોરો હમણાં બહુ ઉપડી ગયું છે મોરે મોરો, તો હમણાં અત્યારે મોરે મોરો ના દેતા. અત્યારે આ તમારું મેં કીધું એમ તમારો ઓર્ડર આવી જાય તમે ત્યાં હાજર થઈ જાઓ. પછી ઘણા બધા જોખમ હોય પણ પછી મોરે મોરો દેવા તક કદાચ મળે તો દેજો. બાકી અત્યારે નો દેતા નહીતર અત્યારે છે ને પછી લેબડિયું દાડિયું કરવા જેવું રહેશે ભાઈ. બરાબર, આ પાકું છે. એટલે આ બે સેજ મારે તમને કહેવાનું હતું એ કહી દીધું. આગલા લેક્ચર સાથે સરસ મજાના લેક્ચર સાથે મળીશું.